હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। 48 કલાકનો સમય વીતી ગયા બાદ પણ ઉમેદવારોને યોગ્ય જવાબ ન મળતા જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોએ ભેગા થઈ ફરી આંદોલનના મંડાણ શરૂ કર્યા હતા। જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। જૂન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવતા ઉમેદવારોએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શિત કર્યા હતા। જો કે જેટકોના એમડી સાથે 17 ઉમેદવાર સહિત યુવરાજસિંહની બેઠકમાં જેટકોના એમડી દ્વારા 1224 ઉમેદવારોના માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવા માટે વિચારણા કરશે તેવી હૈયાધારણા આપતા 48 કલાકનો સમય જેટકોને વિચારણા કરવા માટે આપ્યો હતો। પરંતુ 48 કલાક વીતી ગયા બાદ પણ કોઈ જાહેરાત કરવામાં ન આવતા ફરીથી જેટકો કચેરી બહાર ઉમેદવારો ભેગા થઈ આંદોલનના મંડાણ શરૂ થઈ ગયા હતા। વડોદરા ખાતે જેટકો કચેરી બહાર ભેગા થયેલા ઉમેદવારોએ જણાવ્યું કે અમારા પક્ષમાં નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની કચેરી બહાર આંદોલન કરીશું અને હવે અમે અમારા પરિવાર સાથે આવીશું। આગામી સમય આજે 22 તારીખના રોજ અમે આવ્યા હતા ત્યારે અમને 48 કલાકનો સમય માંગ્યો હતો। એમડી સાહેબે હું આપણા અધિકારીને પૂછી લઉં તો અમે આજે એમના 48 કલાક કાલે પૂરા થઈ ગયા છે। તો આજે અમે આવ્યા છીએ એમડી સાહેબને રજૂઆત કરવા અને પ્રશ્ન જવાબ લેવા કે શું એમને વિચાર્યું છે। પોલ ટેસ્ટ દેવાનું અમે કહીને ગયા હતા તો પોલ ટેસ્ટ અમે આપી, એક્ઝામ તો દેવાની નથી અને એ સંપૂર્ણ એમડી સાહેબે પણ 22 તારીખના રોજ સ્વીકાર્યું છે કે પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું છે। તો અમે પોલ ટેસ્ટ દેવા 5260 વ્યક્તિઓ તૈયાર છીએ તો અમે એક્ઝામ શા માટે દઈએ અને પરીક્ષાનો સમય પણ નથી આપ્યો અમને તો પરીક્ષા દેવાની તો થતી જ નથી કારણ કે પરીક્ષામાં જે તે સમયે ગેરવર્તન થયું હોય તો અમે પરીક્ષા દઈ શકીએ। આગામી સમયમાં જો અમને નિર્ણય નહીં આપવામાં આવે તો અમે ગાંધીનગર જઈશું અને કનુભાઈ દેસાઈ સાહેબને મળશું અને અહીંયા પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરીશું।